ગુણત્રય વિભાગ યોગ અધ્યાય 14મો। શ્રી ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને જાણીને સર્વ મુનિજનો આ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હું તને પુનઃ ફરીથી કહીશ। આ શ્રેષ્ઠ જ્ઞાનનો આશ્રય લઈને જેઓ મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેઓ સંસારની ઉત્પત્તિ વખતે જન્મ પામતા નથી અને પ્રલયકાળે તેમને કશી વ્યથા થતી નથી। હે ભારત, મારી મૂળ પ્રકૃતિ પ્રધાન બ્રહ્મ સર્વભૂતોની યોનિ અર્થાત ગર્ભસ્થાન છે। તેમાં હું ચેતનના અંશરૂપ ગર્ભ ધારણ કરું છું, તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે। હે કૌંતેય, સર્વ યોનિઓમાં જે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, તેઓનું ઉત્પત્તિસ્થાન મહદ બ્રહ્મ પ્રકૃતિ છે અને હું તેમાં ચેતનના અંશરૂપ બીજ મૂકનારો કરનાર સર્વનો જનક છું। હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલા ગુણો નિર્વિકાર જીવાત્માને દેહમાં બાંધે છે। હે નિષ્પાપ, તેમાં સત્વગુણ નિર્મળ હોવાથી બુદ્ધિનો પ્રકાશક અને ઉપદ્રવ રહિત છે। તે સુખ તથા જ્ઞાનના સંગથી જીવને બાંધે છે। હે કૌંતેય, તૃષ્ણા અને આસક્તિથી રાગરૂપ રજોગુણ ઉત્પન્ન થાય છે। તે રજોગુણ જીવને કર્મોની સાથે બાંધે છે। હે ભારત, તમોગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે। તે સર્વ જીવોને મોહ પમાડનાર છે, એ પ્રમાદ, આળસને નિદ્રા વડે જીવાત્માને બાંધે છે। હે ભારત, સત્વગુણ જીવાત્માને સુખમાં જોડે છે અને રજોગુણ કર્મમાં જોડે છે, પણ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે। હે ભારત, રજોગુણ તથા તમોગુણને દબાવી સત્વગુણ વૃદ્ધિ પામે છે, સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વૃદ્ધિ પામે છે, તેમ જ સત્વગુણ તથા રજોગુણને દબાવી તમોગુણ વૃદ્ધિ પામે છે। જે વખતે આ દેહમાં શ્રોતાદિ સર્વ ઇન્દ્રિયોમાં જ્ઞાનરૂપ પ્રકાશ વધે છે, ત્યારે સત્વગુણની વૃદ્ધિ થાય છે એમ જાણવું। હે ભારત, રજોગુણ વૃદ્ધિ પામે ત્યારે લોભ પ્રવૃત્તિ, નવા કર્મોનો આરંભ, અશાંતિ અને ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે। હે કુરુનંદન, તમોગુણ વધ્યો હોય ત્યારે અપ્રકાશ, અપ્રવૃત્તિ, આળસ તેમજ મોહ વગેરે ઉત્પન્ન થાય છે। જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી જીવ મૃત્યુ પામે તો તે ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે। રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામીને જીવ કર્મમાં આસક્તિવાળા મનુષ્યલોકમાં જન્મે છે અને તમોગુણ વૃદ્ધિ પામ્યો હોય ત્યારે મૃત્યુ પામનાર જીવ મૂઢ યોનિમાં જન્મ પામે છે। વિદ્વાનો સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ કહે છે, પણ રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહેવાયું છે। સત્વગુણથી જ્ઞાન ઉપજે છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી પ્રમાદ, મોહ ને અજ્ઞાન ઉપજે છે। સત્વગુણની વૃત્તિમાં રહેલા જીવો દેવગતિમાં જાય છે, રજોગુણની વૃત્તિમાં રહેનાર મનુષ્યલોકમાં રહે છે અને અધમ તમોગુણની વૃત્તિમાં રહેલાઓ નીચે અધોગતિમાં પડે છે। જ્યારે તત્વજ્ઞ જ્ઞાની મનુષ્ય અન્ય ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી એમ સમજે છે અને ગુણોથી ભિન્ન આત્માને જાણે છે, ત્યારે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે। એ પંડિત પુરુષ આ શરીરની ઉત્પત્તિના કારણરૂપ 3 ગુણોને ઓળંગીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમૃત અર્થાત મોક્ષપણાને પામે છે। અર્જુન કહે, હે પ્રભુ, આ 3 ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા ચિહ્નો હોય, તેનો આચાર કેવો હોય તથા કયા ઉપાયથી મનુષ્ય આ 3 ગુણોને ઓળંગી જઈ શકે? શ્રી ભગવાન કહે, હે પાંડવ, જે મનુષ્ય સાત્વિક, રાજસ અને તમોગુણથી થનારા પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ દ્વેષથી પ્રાપ્ત થતા દુઃખોને નથી માનતો અને તે કાર્યોથી નિવૃત્ત થતા તેમની ઈચ્છા નથી કરતો, ઉદાસીનની માફક પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે, ગુણોથી ચલિત થતો નથી, ગુણો જ ગુણોમાં પ્રવર્તે છે એમ માનીને પોતાના સ્વરૂપમાં રહે છે, કોઈ વ્યાપાર કરતો નથી, તે ગુણાતીત કહેવાય છે। સુખ દુઃખને સમાન સમજે છે, સ્વસ્થ રહે છે, માટી, પથ્થર તથા સોનું વગેરેને સમાન ગણે છે તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં નિર્વિકાર રહે છે, શત્રુપક્ષ અને મિત્રપક્ષમાં સંભાવે વર્તે છે, બધા કર્મોના આરંભનો જેણે ત્યાગ કર્યો છે, તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે। જે મનુષ્ય નિરંતર એક નિષ્ઠ ભક્તિયોગ વડે મને ઉપાસે છે, તે આ 3 ગુણોથી પર થઈ બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે। અવિનાશી અમૃતા મોક્ષનું સ્વરૂપ હું છું,
નિર્વિકાર બ્રહ્મ હું છું અને શાશ્વત ધર્મનો તથા અનંત અખંડ એકરસ સુખના આનંદનો આશ્રય પણ હું છું. જય શ્રી કૃષ્ણ.